This is my friend. ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. સવારે વહેલા ચા પાણી પી અને સીધો હું લઈ પૂરો એટલે બંધાના એના બાકી રહ્યા ને બધા વેણી દેવાના છે. કારણ કે આ બાજુ વિડીયો થઈ ગયો છે. બંધાના અમુક બાકી છે ને એ આપણે ડોલમાં ભરી દઈએ. બસ લગભગ હવે શિયાળુ પાકની આખરી નિશાની બચી ગઈ હવે એરંડા. બાકી બધો ઉનાળુ પાક ચાલુ થઈ ગયો. ઉનાળામાં કેનાલ લગભગ 30 તારીખે બંધ થઈ ગઈ કાલે. એટલે એ હવે જેટલું છે એટલે એ વાડીને લેવું પડશે. ભાગીદાર ચેન્જ થાય એટલે પછી એ બધું ક્લિયર કરવું પડે. એરંડા છે લાસ્ટ સ્ટેજ ઉપર હોય. આ છેલ્લા એકવાર વેણા એટલે પછી પતી જાય. એરંડા વાળો ગયા પાપા મને કે મને મોટા મોટા સાય કરતા હુડિયાર ભેંસોને છે ને અમે પવન વધારે આવે છે ને તો દબ્બી અને મસ્ત આડું રાખી હું કરી નાખું એવી સાય કરતા હતા. એવી લગભગ આ તો હવે ખાલી બંધે જ બચ્યા ને આખા ખેતરમાં આવડાવડા હતા. 20 થી 25 દિવસ થતા આખું ખેતર સાફ કરતા. એ તો બધું પતી ગયું હવે. મને એક આ ને એક આ બાજુ 3-4 ઓલી બાજુ બસ પતી ગયું. ચલો આપણું કામ પૂરું કરી દીધું. હવે નાઈ નીકળું ઓફિસે. પછી એકાદ પાર્ટીના ફોટો સિલેક્શન થઈ એને અમદાવાદ નીકળવાનું તો વાંધો નહીં. ફોટો સિલેક્શન પહેલાં તારું કરાવી નાખશ એટલે પછી હું ભાવી દઉં. એટલા ઓફિસે પણ થઈ જશે એનું કોઈ ટેન્શન છે નહીં. ચલો હાથમાં છે કોદાળી. બસ ઉનાળો હોય ને થોડું સવારે વહેલા ઉઠીને થોડી મહેનત કરવું પડશે. ટાઈમ 2 કલાકનો વધે એટલે 2 કલાકમાં તો ઘણું કામ થઈ જાય. જ્યારે હું ખેતરમાં નીકળું ને તો મારા ભેગા એનો વોક નથી. ઘરે હોય ને તો વાંધો નહીં. ખેતરમાં થાય ને તો આડોશી પાડોશી ખૂબ દુશ્મન થાય. એટલે બિચારા છે ને ઘા ઘાટે પકડી ઘરમાં. એટલે માણસ ખેતરમાં મારા ઘરનું કોઈ પણ પરિવારનું ફરતું હોય ને તો દી ખેતરમાં ઓટો મારો થાય, બાકી ના. ઉપર છે ને મસ્ત એક આખા પાકું ચીકુ નહીં હું પાળી ગયો એટલે મેં તરત એક હરિયો લાઈને તોડી. એટલું મસ્ત મીઠું હશે ને હજી ધોઈને પછી ખાઉં. કારણ કે દેખાય બાર એકદમ પાકી ગયેલો. સ્વાદ જ અલગ. કારણ કે પક્ષીઓને ચોંચ મારેલી હોય ખબર પડી જાય કે આ પાકેલું જ છે. ચા નાસ્તો તૈયાર છે. ચા નાસ્તો કરી પછી નીકળો. આપણે નીકળશું. તારો કાશ બંધ થઈ.
તે શું કર્યું કાથાડું કર્યું સ્ટુડિયો લગભગ 3 કલાક ઉપર નીકળી ગયા સૂર્યદેવ એકદમ હાથ પી ગયો છે તો હવે હું નીકળો ખરો રોડ લગાતાર બને એક સાઈડ ચાલુ એક સાઈડ બંધ એક સાઈડ ચાલુ એક સાઈડ બંધ